બેન આમ જોતો ખરી મને કેવી હળાયું ઉપડી હે, ફોડલ્યું થયું, એવી ખંજોળ આવે ને. હા તને પાવડર તો મેં નાખી દીધો. હાલ હવે તું મને ખંજોળી દે ને પાવડર નાખી દે. મને એમ જ છે અત્યારે ગરમી કેવી હે, અહીંયા બહાર બેઠા ને તોય આટલી લૂ લાગે હે બેન. હા સાચી વાત છે, ગરમી તો આમ ફૂલ હે ગજબની, ખતરનાક ગરમી હે બેન. અત્યારે હે ને ઠંડુ હિમ જેવું પાણી હોય ને તો મને તેમ થાય આપણે નાહીએ જ રાખીએ. હા એ તો સાચી વાત છે, ઠંડા પાણીનો હોધ હોય ને તો એમાં નાહવાની એવી મજા આવે ને આપણે બે બેનુંને કાં. હા સાચી વાત છે, ઓલી ભેહું કેમ પડી રહે એમ આપણે બે બેનું પડી રહીએ, આમ મોઢું કાઢીને જ ખાલી. હા ઠંડુ મજા આવે. બેન મેં તો હેને નક્કી કરી જ લીધું હે, જોવાવાળા આવે ને છોકરાવાળા તો હેને નોકરી શું કરે ને એ પૂછવાનું જ નહીં, ઘરમાં એસી હે કે નહીં એ જ પૂછવાનું, અને જો એસી ના હોય ને તો ના જ કહી દેવી હે. આવવા દે તું. હવે ગરમીનું ક્યાંય જપાતું નથી, એ મૂકને, અને આપણે કુલરેય નથી. હા બેન આપણે હેને સિટીમાં રહેતા હોત ને તો આપણે બે બેનું હેને વોટર પાર્ક કીએ ને એમાં નાવા વહી જાત. હું નાવા વહી જાય? એ વોટર પાર્કમાં કેટલી ટિકિટ હોય તને ખબર? 350-400 રૂપિયા હોય. આપણી પાસે ક્યાં પૈસા હે? આ બેન પપ્પા હે ને ખેતી જ કર્યું રાખ્યું નકરું, ખેતીએ તો હેને કાવા લેવડાવ્યા. પપ્પા હે ને વધારે પૈસા કમાતા હોત ને તો આપણે બે બેનું ફૂલ મોજ કરત. અત્યારે તો એને હોધમાં પડ્યું હોત. અત્યારે તો હું આ કાંઈ આપણી જિંદગી હે? કુદરતી પવને બેઠા. બેન ઠંડા પાણીમાં નાવાનો મારી પાસે એક પ્લાન આવી ગયો. હું આ ખાટલાને ઊંધો કરી નાખવાનો ને તાલપત્રી બાંધી દેવાની અને એમાં બરફ નાખ દેવાનો અને પછી પાણી ભરી લેવાનું. હા પણ તાલપત્રી ક્યાં? ઈ તો હે જ નહીં. મંગળસિંહ ને યા. પણ મંગળસિંહ તો હવે વેચાતી દે હે પૈસાથી, આપણે થોડા ને દે. હું તાલપત્રી લઈ આવું તો તું ઈ લઈ આવ તો હું બરફ લેતી આવું. હા તો તું બરફ લઈ આવું, તાલપત્રી લઈ આવું, પછી આપણે બે નાહીએ. હા લાલ. મંગલસિંહ એક મોટી ને હારી મજબૂત તાલપત્રી આપો ને. અત્યારે પણ તાલપત્રીના ભાવ બહુ વધી ગયા, મોંઘી બહુ પડી છે તમને તાલપત્રી. પણ મારે વેચાતી નથી જોતી. તો મારે હે ને ઘઉંમાં ધનેડા બહુ જ ના પડી ગયા હે, તો મેં તડકાની હુકવી દઉં એમ. એટલે હું આમ સેવા કરવા બેઠા હે, વેચાતી જોતી હોય લઈ જાવ, નકર કઈ નહીં. પણ આવડી મોટી તાલપત્રીને હું શું કરું? મારે તો 4 થી 5 કલાક જ જોઈએ હે. તમે તાલપત્રી નહીં આપો તો મારા બધાય ઘઉં બગડી જાહે. આપો ને. હા તો વાંધો નહીં, એક તાલપત્રી લઈ જાવ, પણ ધ્યાન રાખજો એમાં કઈ થાવું ના જોઈએ. હા ધ્યાન રાખી. મારે પાછી વેચવાની હોય. હા તો વાંધો નહીં, એક લઈ જાવ, આપો. હા લાવો. પાછી હાચવીને દઈ જાજો. એ હા દઈ જાય. હા આ તડકાના ખાટલો લઈને કેવું ઉપડા? અરે જસુ માસી, શાંતા ફઈના ઘરે જાઉં હો, એને ન્યા વડલો હે ને તેના ફરિયામાં ખાટલો નાખીને ન્યા હુઈ. અરે પણ શાંતાભાઈ કોઈને હુવા નથી દેતા. હું ત્યાં ગઈ હતી ને તો એને ચોખ્ખું મને કહી દીધું કે તમારે ઝાડવા વાવવા નહીં, અને એ કે અહીંયા છાંયે હુવા વયા હોતી, એ કે હાલો અહીંયા કોઈને નથી હુવાનું. પણ એ તો જસુ માસી શાંતા ફઈની વાત સાચી જ છે ને, ઝાડવા આપણે હે ને ચોમાહે વાવી દે હું. હા હાવ સાચી વાત છે, આપણે ઝાડવા વવાય કા. પણ હવે અત્યારે શું કરવું? આપણે ઝાડવા વાવી દઈએ ને આરતીબેન, એટલે આપણે છાંયો ગોતવા જ નહીં જવાનો. હવે અત્યારે આ તડકાનું ક્યાં જાવું? તો અત્યારે હું તો ભૂમિબેનના ઘરે જાઉં હા હુવા. તો હાલો હું તમારી ભેગી ન્યા જાઉં આંબાના છાંયે. હા હાલો ખાટલો લેવા લાગો.
હા તો હાલો. Nope. આરતીબેન, હા. ગરમી કેવી હે, ભૂકા કાઢી નાખે એવી હે. હાવ સાચી વાત છે જસુ માસી, અત્યારે પણ 40-43 ડિગ્રી હઈ છે ઓ તાપમાન. હાવ સાચી વાત છે. બેન બરફ લઈ આવી. લઈ આવી ને? હા આમાં નાખી દઉં. હા નાખી દે. ઊભી રાખ, પહેલા ધોઈ લેવા દે જરાક એને. હા નાખી દે. નાખવા લાગુ. બેન હું જાઉં નાવા. હા જા જા. બેન આવી જા તું ઈ તે. હા હા. બેન તારામાં તો મગજ કે હું, તું તો હોશિયાર કે હું, તારી આગળ હવે આઈડિયા આવે ક્યાંથી? અરે બેન, એવા આઈડિયા તો મારા મગજમાં કેટલાય હોય. બેન આ 50 રૂપિયાનો આપણે બરફ લીધો ને 50 નો ખર્ચો થયો, પણ હેને 50,000 નો એસી લઈએ ને એવી મજા આવે હે હો. અરે બેન, 50,000 ના એસી નું કાઈ ના આવે એવી મજા આવે. આમ જોતો ખરી, ઠંડુ ઠંડુ. બેન એ બેન આમ જોતો બરફ તરે હે. હા એ તો તારે જ ને બરફ તો, તું એ હું. એ બેન જસુ માસી ને આરતી બેન તો અહીંયા આવે ખાટલો લઈને. હા ઓય, આ તમે અહીંયા કાં આવ્યા? હા પણ અમે તો અહીંયા છાંયે હુવા આવ્યા. ઠીક. હા તો હુવો હુવો બેહો. હા જાઓ. આરતીબેન આમ લઈ લ્યો ખાટલો. હા હા. આમ લઈ લ્યો છાંયે. હવે તો અમને નાવાનું મન થઈ ગયું કા આરતીબેન? હા ઓ બહુ ગરમી થાય છે. ના ના હો અહીંયા તમારે નાવાનો મેળ નો આવે. આહા શાંતિ રાખ ને, કદાચ આમાં બરફમાં ભાગ દે તો તને શું વાંધો હે ખર્ચામાં? હા ઈ વાત સાચી, આપણે મળે તો પછી કેમ અમને નાવાની ના પાડો હો તમે? અને અમે તો તમને કહેવાય ની કોઈ દી કાઈ ના નથ પાડતા કા? અરે જસુ માસી, આ હાદું પાણી નથી, આમ જોવો જોવો. હા એ આ તો બહુ ઠંડુ પાણી છે. હું હા તો એટલે તો કહું હું, અમે હેને 200 રૂપિયાનો બરફ મંગાવ્યો ને આમાં નાખ્યો. તમારે નાવું હોય તો 50-50 રૂપિયા બરફના ખર્ચાના દેવા પડે કા બેન? હા હા હો. તો આ તાલપત્રી ક્યાંથી લઈ આવ્યા? આરતી બેન ખોટું બોલીને હે ને મારી બેન મંગલસી પાસેથી લઈ આવી હે ઉછીની. Nope. એટલે ભૂમિબેન, તમે મારી આગળથી ને જસુ માસી આગળથી 50-50 રૂપિયા ટિકિટ લેહો ને? ના ના, ટિકિટ નથી લેવાની, પણ આ બરફ અમે લીધો 200 રૂપિયાનો તો એના ખર્ચાના પૈસા તમારે દેવા પડે ને એમ. તો અમે હેને તમને પછી પૈસા દઈ દે હું કા આરતીબેન? ના ના હો, પછી પૈસા નહીં, પછી તો તમે નાઈન વયા જાવ. કાંઈ પૈસા દ્યો, ક્યારે દ્યો? અત્યારે રોકડા પૈસા દ્યો 50-50 રૂપિયા. હા હા, મને તો હેને બહુ ગરમી થાય હે, નાવા દ્યો ને. પણ પેલા પૈસા આપી દે જસુ માસી, એટલે આવતા રહ્યો. હા તો આ લ્યો 50 રૂપિયા. લાવો.
બેન આમાં તો કેટલી કમાણી થાય. હું તો તને હે ને કાયમ બરફ લઈ આવી દઈ. આ કાયમ કરખું. હા હા આ જસુ માસી હાલો હવે તમે અહીંયા આવતા રહ્યો. હાલો હવે તમારો વારો. અને જો બધાયને હે ને કલાકના વારા સમજાઈ ગયો. હાલો આવતા રહ્યો અહીંયા. જાઓ જસુ માસી જાઓ. ચંપલ કાઢજો હો. હા હા ધીમે ધીમે. હા હા લાવો હાથ આપું. બેન હવે તમે બહાર આવતા રહ્યો, હવે મને રેવા દ્યો. પણ પેલા પૈસા લાવો. તમારા જસુ માસીએ તો આપ્યા પૈસા. એટલે ભૂમિબેન હું થોડી કઈ ગામ મૂકીને ભાગી જવાની હે. એક 50 રૂપિયામાં તો જો તમે વાહે પડી ગયા હો. હું પછી ક્યારેક પૈસા દઈ દી. અત્યારે મારી પાસે ભેગા પૈસા નથી. પૈસા ન હોય ને આરતી બેન તો તમે નાવાનું રહેવા દ્યો. પૈસા આપો ને પછી જ નાવાનું હોય. ને તમારા ઘરે પૈસા ના હોય ને તો પેલા જાઓ ઘરે જઈને પૈસા લેતા આવો પછી તમ તારે નાવ. એટલે મારી આગળ હું તમને પૈસા નહીં દઉં ત્યાં સુધીમાં તમે મને નાવા નહીં દ્યો એમ ને? ના ના પૈસા વિના નહીં હો. પણ તમે પૈસા નથી દેતા. જસુ માસી તમે વાહે ને ખૂણામાં જ બેઠા રહેજો. મારે જે આમાં તરતા શીખવાનું છે. વયા જાઓ. હજી વયા જાઓ હજી સાઈડમાં. હા બસ. પેલા ઊંધું તરતા શીખી લઉં. હા હા મંગલસિંહ બોલો બોલો. તમે અવડી મોટી તાલપત્રી ભૂમિબેનને સ્વિમિંગ પુલ બનાવવામાં આપી દીધી. બધાય ધુબાકા મારી મારીને તાલપત્રી તોડી નાખીએ. શું વાત કરો? મારી તાલપત્રીનો સ્વિમિંગ પુલ? હા તો ભૂમિબેન, વધેતાબેન, મદન્યુ બધાય તમારી તાલપત્રીમાં પાણી ભરી ભરીને ધુબાકા ખાય છે. મદન્યો કોણ? જસુ માસી હવે. ઓ તો મારી તાલપત્રી તૂટી જ જાય હો. ભૂમિબેન મારી પાસેથી ઘઉં હુકવાનું કહીને તાલપત્રી લઈ ગયા હતા. તમે હવે જલ્દી જાઓ. મને તો લાગે લગભગ તાલપત્રી તો તૂટી ગઈ અહીં છે. હા હા જવા દો જવા દો. હા આ બધાએ મને નાવાની ના પાડી ને. હવે હું જોઉં કે આ બધાય કેમ નાય. હાલો હાલો મેં હું જાઉં. એટલે ભૂમિબેન આ તમને તાલપત્રી હું આ સ્વિમિંગ પુલ બનાવવા સારું દીધી હતી? ના ના હું ઘઉં જ હુકાવાની હતી. પણ આ મારી બેનને જોવો ને અરાયું ઉપડી. અને ગરમી એ કેવી હે તો મને કે બેન કરી દે ને એટલે. તો તમારા બાપને કયો મોટો હોજ બનાવી દે ને એમાં બે બેનો પાણી ભરીને બચ પડ્યો રહેજો એટલે ગરમી ના થાય. પણ અત્યારે બહુ ગરમી છે ને એટલે. હા બહુ ગરમી છે. હા તમને તો બહુ ગરમી થતી હોય ને તો તમે કૂવામાં પડી જાઓ એટલે ઠંડારક થઈ જાય. આમે તમને કંઈ શરમ જેવું તો કંઈ છે જ નહીં. એટલે એક તાલપત્રી તમારી છે હો, એમાં આટલું બધું નથી બોલવાનું. હવે મારા ભાઈને વાત કરીને તો તમારા ત્યાં ટાટિયા ભાંગી નાખીએ. અને આમ હવે નીકળો ને ઘર ભેગા થાવ. આ બે તો નાનીઓ છે, આને બરાબર કંઈ ખબર ના પડે. પણ તમે તો ગઈઢા હો, તમને તો કંઈ ખબર પડે કે નહીં? હાલો હાલો નીકળો, ઘર ભેગા થાવ હવે. આને કંઈ છે જોવું જોઈએ. બસ બધાએ નાઈ લીધું. થઈ ગઈ ઠંડારક. હાલો 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 હવે આ છોડો બધું અને આ નીકળો બધું કાઢો. અને આ છે ને ભૂમિબેન, આ પાણી બાણી હમણાં કાઢો બધું. અને આ કોરું કરી અને 2 કલાકમાં મને આ છે ને તાલપત્રી પુગાડવાની છે. નકર નહીં પુગાડી ને તો જરાય મેળ નહીં આવે. છોડો આ બધું તમારું. આ લાવો લાવો છોડવા લાગો. છોડો 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 કાઢો. લે તાલપત્રીઓમાં
આ 2 કલાકમાં હો ચોરી કરીને દઈ જાઓ હમણાં. હકેલીને. આરતીબેન તમે જ આખો ખેલ નાવાનો બગાડી નાખ્યો ને. હા હા સાચી વાત છે. આરતીબેને છે ને મંગલસિંહને ચડાવ્યા એટલે તો આવ્યા મંગલસિંહ. પણ તળપત્રીનું તે જ કહી દીધું આરતીબેનને કે મંગલસિંહ અહીંયાથી લઈ આવ્યા. પણ ભૂમિબેન તમારે મને નાવા નહોતી દેવી ને, તો પછી હુંય તમને કેમ નાવા દઉં? સમજ્યા? તું પણ હે ને બધાય આગળથી 50 રૂપિયા લેવા ગઈ ને એટલે જ આ બધુંય થયું. ઈ વાત સાચી હે. પૈસાનું ન રાખ્યું હોત ને તો કાંઈ નહોતું. હાલ હવે બધું ભેગું કરી લઈએ. No.